હા કરીમભાઈ, બધા આવી ગયા. તમે રજા પર શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. સોરી, હું 4 મિનિટ લેટ છું, તો તમારા બધાની માફી ચાહું છું. મોટું દિલ રાખીને માફ કરજો. અને થેન્ક યુ ઇલમ મિજાલિસમાં હાજરી આપવા માટે, ટાઈમથી આવવા માટે. આપણા સમય બદલાઈ ગયા છે, તેમ છતાં પણ તમારી મોહબ્બત એ જ છે, તો થેન્ક યુ વેરી મચ. યા અલી મદદ. મોલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર કરીમભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. જારી મદદ કરીમભાઈ. કરીમભાઈ. ઇલમ મિજાલિસ નંબર 1400. હા બોલો. તમારો અવાજ નહોતો આવી રહ્યો ને. મારો અવાજ તો જરાક વાર જ ગયો હતો. મારું માઇક ચાલુ જ છે, પણ કદાચ ખબર નહીં કોઈ. હું તમને એક નંબર મોકલું છું, એ બેન આપણા ઇલમ મિજાલિસમાં છે, એ ફોન કરી રહ્યા છે, પણ હું એમનો ફોન રિસીવ નથી કરી શકતો. તો કદાચ એમને લાઈનમાં કોઈ તકલીફ છે, તો જે બી ઇલમ મિજાલિસના ઓર્ગેનાઇઝરો છે, મુનિરાબેન તમને મોકલું છું, તો તમે આ બીજા કોઈને ફોરવર્ડ કરો અને એમનો કોન્ટેક્ટ કરો કે એમને શું તકલીફ છે. હું નંબર મોકલું છું તમને. ઓકે કરીમભાઈ. મારા દૂરના ફૈબા છે, તો ફૈબા કરીને વાત કરજો. તો તમે આ બીજું કોઈ બી કરી કહેતું કે એમને શું છે, લાઈન જોઈન કરવામાં તકલીફ છે, શું છે. અને મારો થેન્ક યુ વેરી મચ. મારો જ્યારે બી અવાજ ના હોય તો તરત મને જાણ કરજો, ઠીક છે. તમને રેગ્યુલર મેસેજ પર નંબર મોકલ્યો છે, ઠીક છે. ઓકે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ, કરીમ નૂર મોહમ્મદ મોમીન ફ્રોમ હ્યુસ્ટન ટેક્સાસ. Tuesday morning Ilam Mijalis, 17 June 2025. Our Ilam Mijalis number 1481. My wide number 462. Oh, my wide number is 565, I think. તો લાસ્ટ ટાઈમ જે નંબર મૂક્યો છે એમાં થોડી ભૂલ છે, તો લગભગ મારી આ 570મી વાય છે, 570 આઈ થિંક. ઓકે, તો જે ઓર્ગેનાઇઝરો છે એ જોઈ લે, બરાબર સુધારો કરી દે એના અંદર. ઓકે, સૌ પ્રથમ આપણે અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરી તમામ ઇલમ મિજલિસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે, જે ઇલમ મિજાલિસના અંદર ખિદમત કરે છે, જે લોકોએ અઠવાડિયા દરમિયાન ઇલમ મિજાલિસની ઓર્ગેનાઇઝ કર્યું, જે લોકોએ ફરમાન મુબારક, કલામ મુબારક, જ્ઞાન મુબારક વાંચવાના વારા લીધા, ઇલમ યાદ કરીને બોલ્યા, વાયજો કરી, એ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મૌલા દરેકના, જગતભરના તમામ ઇસ્માઇલીઓના, આપણા બચ્ચાઓના, મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. મૌલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મૌલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આજે આપણે ઇન્શાઅલ્લાહ હાજર જોમાના ધણી
ખુદાવિંદ નૂર મૌલાના શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલામને તખ્ત નશીનનો ફરમાન મુબારકનો 10મો ભાગ આપણે સાંભળીશું અને એની સમજ હાંસલ કરવાની કોશિશ કરીશું. પાછળ થોડો ક્વેશ્ચન આન્સર ઓપન સેશન બી રાખીશું, તો આપણે ધ્યાનપૂર્વક એના અંદર સામેલ થાય. મૌલા આપણે રાજી થાય અને આપણા ઇલ્મ જ્ઞાન વધારો કરે, આપણને હકીકતની સાચી સમજ આપે. તો જાહેરી જીવનના અંદર બી મૌલા એની કુદરત અને કરામત બતાવે છે. તો આજે મારું દિલ બહુ મોહબ્બતથી ભરેલું છે અને સતત મારા દિલના અંદર એક ફરમાન મુબારક બોલાઈ રહ્યું હતું અને મારે એ ફરમાન મુબારક બોલવું હતું અને એની સાથે બીજા ફરમાન મુબારક બી વાંચવા હતા ઇશ્ક મોહબ્બતના. તો કુદરત એવું થયું કે મારી પાસે જે ફરમાન મુબારક આવ્યા, મૌલાએ મોકલ્યા જે વાંચવા માટે, એ આખા ફરમાન મુબારકના અંદર મારે જે ફરમાન મુબારક વાંચવું હતું એ ફરમાન મુબારક એના અંદર બરાબર છે અને છેલ્લું ફરમાન મુબારક છે. તો બહુ બ્યુટીફુલ વાત છે, બહુ ધ્યાનથી સાંભળીએ. અલ્લાહ મીરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार આકા નૂર મૌલાના સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહિ સલામે ફરમાવ્યું, જેમ તમે દુનિયાના મા બાપોને ચાહો છો તે કરતા તમારા રૂહાની પિતાને વધારે ચાહો. ઇમામ ઉપર મા બાપથી પણ વધારે પ્યાર રાખજો. ઇશ્ક કેવો હોવો જોઈએ? જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ ઉપર ઇશ્ક હોવો જોઈએ. જો પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ ઇશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓની એટલી મોહબ્બત અને ઇશ્ક છે કે કેટલાય પતંગિયા જીવ આપી દે છે. તમારે પણ ખુદાવંદ તાલા પ્રત્યે એવી જ મોહબ્બત રાખવી જોઈએ. તમે એવા આશક થાઓ. અમારા આશકોમાંથી એક જણ એવો થઈ ગયો છે કે તે મુખી કામડિયા જેવો હતો અને બધી જમાતોમાં ફરતો હતો. આ આશકની શામના મુલકમાં ચામડી ઉતારી સળગતી મીણબત્તીઓ તેના બદનમાં લગાવવામાં આવી. તે કહેતો હતો કે ખુદાયા, મને આવો નાશ જોઈતો હતો કે સળગતી મીણબત્તીઓ મારા બદનમાં નાખીને મને શામના મુલકમાં ફેરવવામાં આવે. તમારા પાસેથી અમે ન તો જાન માગીએ છીએ, ન તો માલ માગીએ છીએ, ફક્ત તમારું દિલ માગીએ છીએ. તમારું દિલ દીન ઉપર હોય એવી રીતે ચાલો તે માગીએ છીએ. હાજર ઇમામ માટેની નિયત અને હુબ વગર કોઈ પણ ચીજ કબૂલ થતી નથી. એ કુરાન અને હદીસોથી પણ સાબિત છે. નબી અને નબીની આલ જે ગાદી વારસ છે તેની મોહબ્બત અને હુબ વગર કોઈ ઇબાદત બંદગી કબૂલ થતી નથી. ઈમાનનો પાયો ઇશ્ક ઉપર છે, જેમ ઇબાદતનો પાયો અમલ ઉપર છે ને અમલનો પાયો ઇશ્ક ઉપર છે, તેમ ઈમાનનો પાયો ઇશ્ક ઉપર છે. આ ફરમાન મુબારકના અંદર મૌલાએ બહુ ખૂબીથી કહી દીધું કે અમાલ શું છે. કદાચ ઇશ્ક અને મોહબ્બત હશે અને ઇબાદત ઓછી હશે તો પણ કંઈ ફિકર નહીં, પણ ઇશ્ક અને મોહબ્બત રાખવી તેમાં ઇબાદત કરતા વધારે ફાયદો છે. ધર્મના કામમાં મુરીદે પીર ઉપર મોહબ્બત રાખવી એ જરૂર છે, એ જરૂરનું છે. તેમ પીરના દીદાર કરવા એ પણ જરૂરનું છે. બાતુની ઇશ્ક છે એ જ પીર અને મુરીદ વચ્ચેની ઓળખાણની નિશાની છે. તમારી તથા અમારી વચ્ચે જે મોહબ્બતની દોરી છે તે દોરીની ગાંઠ વધારે ને વધારે મજબૂત કરવાની કોશિશ કરતા રહેજો. ખુદાવંદ કરીમનું નૂર તમારા દિલમાં વસી રહ્યું છે, તે નૂરને મોહબ્બત વડે દિન પ્રતિદિન વધારો. જો તમને આખરત જોઈતી હોય તો પોતાના રૂહને ખુદાના ઇશ્ક તથા મોહબ્બતમાં રાખજો. હંમેશા ખુદાના ખ્યાલમાં રહેજો. ખુદાનો ખ્યાલ ઘડી એક પણ નહીં વિસારતા. મોમન જેમ જેમ ખુદાવંદ તાલાની સાથે વધારે અને વધારે મોહબ્બત રાખે છે, તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. અંતે તે ખુદાને પ્રત્યક્ષ જુએ છે. તમે એવા થાઓ કે જેમ અમારો રૂહ તમારી નજદીક તમારા દિલમાં છે, તેમ તમારો રૂહ પણ અમારી સાથે જ ચાલે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. જાહેરમાં અમે છેટા હોઈએ તો પણ તમારા વાળ કરતા પણ નજદીક છીએ એમ સમજી તમે અમારા ઉપર મોહબ્બત રાખો. જાહેરમાં અમે છેટા હોઈએ તો પણ તમારા વાળ કરતા પણ નજદીક છીએ એમ સમજી તમે અમારા ઉપર મોહબ્બત રાખો. અગર જેવો દૂર હોય
અને તેમના દિલમાં અમારા પ્રત્યે મોહબ્બત હોય તો તેઓને અમે નજદીક સમજીએ છીએ. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ નથી. તમે મૌલાના ઈશ્કમાં મદહોશ રહો. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે મૌલાના ઈશ્કમાં મદહોશ રહો. જે શખ્સ અમારી મોહબ્બત રાખે છે તેના દિલમાં અમે હાજર બેઠા છીએ. જે અમારી હુજુરમાં હોય અને તેની મોહબ્બત અમારી સાથે ન હોય તો તેને શું ફાયદો થાય? જાહેર દીદાર જે માણસ યકીન વગર કરે છે તેઓને કાંઈ પણ ફાયદો નથી. પણ જો ઈમાન હશે અને મોહબ્બત તેમજ ઈશ્ક હશે તો જાહેર દીદાર તેમજ બાતુન દીદાર તેઓને રાત અને દિવસ છે. જ્યાં સુધી હયાતી છે ત્યાં સુધી હાજર ઇમામ ઉપર દિલમાં ઈશ્ક રાખો. એવો ઈશ્ક રાખો કે તેવા જ ઈશ્કમાં જિંદગી ખલાસ થાય. એવી રીતે વર્ષો તો પેલી દુનિયામાં પણ અમારી સાથે હશો. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ નથી. તમે મૌલાના ઈશ્કમાં મદહોશ રહો. જ્યાં સુધી હયાતી છે ત્યાર સુધી હાજર ઇમામ ઉપર દિલમાં ઈશ્ક રાખો. એવો ઈશ્ક રાખો કે તેવા જ ઈશ્કમાં જિંદગી ખલાસ થાય. એવી રીતે વર્ષો તો પેલી દુનિયામાં પણ અમારી સાથે હશો. અલ્હમ્દુલિલ્લાહ, આજે મુબારક સંભાનો દિવસ છે. વરસતા વરસાદના ઝાડ નીચે, ખુલ્લા આસમાન નીચે તમારી મુલાકાત લીધી છે. તમે કેવા મોહબ્બતથી અમને વીંટળાઈને ઊભા છો. ઇન્શાઅલ્લાહ આખરતમાં પણ તમારી મુલાકાત લેશું. એ જ રહેમતનો વરસાદ હશે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद. આનંદ આનંદ કર્યો રીખીસરો અવ્વલ શાહ તમે પાયા. મૌલાના રૂમીનું જ્યારે દિલ મોહબ્બતથી ભરાઈ ગયું તો એક શાયરી લખી એમણે કે હવે ઉત્સવ અને છાગટાપણું સિવાય બીજું કાંઈ નથી. હવે મારા દિલના અંદર શું છે? ઉત્સવ, ઈદ. હવે ઈદ છે, ખુશી મનાવો, બસ ખુશી સિવાય કાંઈ નથી હવે. અને છાગટાપણું, જ્યારે કોઈ મૌલાના ઈશ્કના અંદર મસ્ત થઈ જાય છે અને એના વાણી અને વર્તનમાં જે મસ્તી હોય છે એને છાગટાપણું કહેવાય છે. તો હવે કાંઈ નથી. મૌલાના રૂમી કહે છે બસ હવે ઉત્સવ મનાવો, ફેસ્ટિવલ. રોજ ઈદ છે. મોલાઈ ફરમાય અમે પધારીએ છીએ ત્યારે રોજ ઈદ થાય છે. તો હવે ઉત્સવ મનાવો અને છાગટાપણું છે. હવે મૌલાની મોહબ્બતની મસ્તીના અંદર જાહેર બાતુન બધું એક થઈ ગયું છે, મસ્ત થઈ ગયું છે. એ જ મસ્તીના અંદર સદની સાહેબના ભુજ નિરંજન ખુદાની ઓળખના બે ગિનારના પાઠ સાંભળીએ રે તુહીના. તો ઇટ્સ સો બ્યુટીફુલ એઝ ઓલવેઝ. રે તું ही મારા સાચા સાહી પિયુજી તું ही પ્રેમ મુરત ઘટ વસે मौला मूरत पहचान रे प्रेम मूरत घट वसे मौला मूरत पहचान रे जो जैसा प्रगट हुआ जो जैसा प्रगट हुआ जो जैसा प्रगट भया तो तैसा कर जान रे तो तैसा कर जान रे तो तैसा कर जान रे. પ્રેમની સુરત ઘટમાં વસી રહી છે
શું સુરત છે મૌલાની? મૌલાની મોહબ્બત છે. એ જ મૌલાની સુરત છે. એ જ મૌલાનો નુરાની ચહેરો છે કે દિલ મૌલાની મોહબ્બતથી ભરપૂર થઈ ગયું. પ્રેમની સુરત ઘટમાં વસી રહી છે. તે જ ખુદાનો ચહેરો છે જો આવી ગયું. તો ખુદાનો ચહેરો શું છે? ખુદાબિન શાહ રહીમનો નુરાની ચહેરો શું છે? એની મોહબ્બત છે, એનો રૂહાની ઈશ્ક અને દિલના અંદર વસી જાય છે ત્યારે ખબર પડે છે. તો પીર સદરદીન સાહેબના હૃદયના અંદર એ મૌલા અલીની મોહબ્બતની છબી કાયમ થઈ ગઈ. તો ગિનાન લખ્યું, પ્રેમની સુરત, યા મૌલા તારી પ્રેમની સુરત મારા હૃદયના અંદર વસી રહી છે. તે જ ખુદાનો ચહેરો છે, એ જ તારો ચહેરો છે મૌલા. તેને તું ઓળખ. પછી આપણને નસીહત કરી કે આ રૂહાની ઈશ્કને તું ઓળખ. તમે ઈશ્કે હકીકી શોધો, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબ કા ને ઇશ્ક નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ. મૌલાના ઈશ્કમાં મધોશ રહો. શાહ રહીમ, શાહ રહીમ, શાહ રહીમ. તેને તું ઓળખ અને જાહેરમાં તે જેવું સ્વરૂપ લે. જાહેરના અંદર એ ખુદાનું જે નૂર છે એ શાહ રહીમના સ્વરૂપના અંદર છે, પણ એ સ્વરૂપો લે છે. મૌલાના રૂમી માટે ખુદાએ એ સ્વરૂપ લીધું એમના ઉસ્તાદના રૂપના અંદર, હજરત સમ તબરેજના રૂપના અંદર. તો એ જાહેરમાં તે જેવું સ્વરૂપ લે તેવા સ્વરૂપમાં પણ તું એને ઓળખ. કારણ કે એ જ્યારે કરમ બક્ષિસ ફરમાવે છે, કોઈને પોતાની મોહબ્બતના અંદર બાળીને ખા કરી દેવા માંગે છે, કોઈની ખુદી મૌલા પોતાની મોહબ્બતના અંદર ખતમ કરી દેવા માંગે છે, તો એના પર કરમ કરે છે. જીસ પર કરમ કરે વો આપ. એ કરમ કરે છે એ જ બુઝાવે છે. કેવી રીતે? ઇલમ, ઓલમા, કામિલ, મુર્શીદ બનકર આપ સુજાવે. ખુદા જેને ચાહે છે તેને પોતાના નૂર વડે હિદાયત કરે છે. આ ગિનાની કડી બોલી રહ્યો હતો તો મારે 1 વાગે ઇલમ મિજાલીસ પૂરી કરવાની છે. તો અત્યારે જ હું એટલો બેકરાર થઈ ગયો કે મારા સાંભળવાળા મારા બચ્ચાઓની જુદાઈ એટલી ભારે પડે છે કે 1 વાગે પછી મારે ફારેક થવું પડશે જિસ્માની રીતે. પણ બચ્ચાઓ તમે ફિકર ના કરો, તમે હર હંમેશા મારા હૃદય, વિચારો અને દુઆઓમાં છો. રે તું ही મારા સચ્ચા સહી यहाँ यूं जी तू ही काहे लावे मन और सू और काहे डोलावे चीत रे काहे लावे मन और सू अने काहे डोलावे चीत रे एक पल चित मौला सू एक पल चित मौला सू जहाँ चितवन तहाँ नीत रे जहाँ चितवन तहाँ मित रे जहाँ चितवन तहाँ नीत रे. હવે આ રૂહાની મૌલાનો જે નુરાની ચહેરો એનું પ્રેમ સ્વરૂપ છે એ મેળવવું છે. તો પીર સદરી સાહેબ નસીહત કરે છે એવા લોકોને કે કહે લાવે મન ઓર શું. શા માટે તારું ધ્યાન મૌલા સિવાય બીજે લગાડી રહ્યો છું? શા માટે બીજા સાથે ધ્યાન લગાડે છે? ઓર કાહે ડોલાવે ચિત રે, અને તારા વિચારોને શા માટે ફેરવે છે? તારા વિચારો મૌલાની મોહબ્બત પર, મૌલા પર કાયમ કરી દે. તસ્બીહ પર, ઇસ્મે આઝમ પર, ઇલમ પર તારા વિચારો કેન્દ્રિત કરી દે. જો એક પળ માત્ર તારું ધ્યાન મૌલા સાથે લગાડીશ, જ્યારે હૃદય પાક પવિત્ર નિર્મળ થાય છે ત્યારે એક એક સ્પર્શ થાય છે, એક ધ્યાન, એક ચિત કહેવાય છે, એક પળ એવી હોય છે. અગર એ પળ મળી જાય, એ પાક અને સાફ દિલને મળે છે,
મૌલાની મોહબ્બત. જો એક પણ માત્ર તારું ધ્યાન મૌલા સાથે લગાડીશ તો જ્યાં તારું ધ્યાન હશે ત્યાં તું તારા પરમ મિત્ર યાને મૌલાને જોઈશ. પરમ મિત્ર કે હંમેશા તારો દોસ્ત થઈને રહેશે, એ મૌલાને તું હંમેશા તારી પાસે હાજરા હજુર જોઈશ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. તો અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ બચ્ચો. તો હવે જે તમને સંભળાવવા માંગુ છું એના માટે આ તમને એક પ્લેટફોર્મ બનાવી આપ્યું. ઓકે, બધા કે છે હું ગીત ગાઉં છું જ્યારે મોહબ્બતના અંદર, પણ એક બાજુ મૌલાએ ફરમાવ્યું કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો આ ફરમાન મુબારકના અંદર મૌલાએ જાહેર અને બાતુન બે અલગ કર્યું, પણ એક ફરમાન મુબારકમાં મૌલાએ ફરમાવ્યું અમારા માટે જાહેર અને બાતુન એક છે. જાહેર બાતુન જો કુછ દિખતા જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં ये नुक्ता खूब पहचान. તો જ્યારે પીર સદૈ સાહેબનું દિલ મોહબ્બતથી ભરાઈ ગયું તો ગિનાર લખ્યું કે પિંડ બ્રહ્માંડ ચરાચર ભર્યા. તો કોઈ કઈ જગ્યાએ જન્મ છે? મૌલાએ પોતે ફરમાયું કે દુનિયા જન્મ છે, પણ પીર સદૈ સાહેબ કે મારું મારું જિસ્મ અને સમગ્ર યુનિવર્સ, આખો બ્રહ્માંડ ચરાચર. ચરાચર એને કહેવાય એકદમ કોઈ ઘડુલો હોય, કોઈ વાસણ હોય, પાણી ભર્યું હોય ને થોડું બી આગું પાછું કરો તો પાણી એટલું ઉભરાય અને નીચે પડી જાય. એવું છલોછલ એની મોહબ્બતથી ભરેલું છે. હવે ક્યાં જાહેર બાતુન બધું એક થઈ ગયું છે, એની મોહબ્બતથી છલોછલ ભરી ગયું છે. ડેમ બનાવવામાં આવે ને એક બાજુ નદીનું પાણી ભરપૂર હોય અને ડેમનું પાટિયું ખોલી દો તો આ બાજુ જે સૂકી જગ્યા હોય એ બી રસાતાળ થઈ જાય, પાણીથી એકદમ ભરપૂર થઈ જાય. એવી રીતે દરેક ચીજો મોહબ્બતથી ભરેલી છે. તો પછી કેમ ગીત ના ગાવ? हर दिल जो प्यार करेगा वो गाना गाएगा. તો જે પ્યાર કરે છે મૌલાને સાચો, એના દિલના અંદર આવી મોહબ્બત પેદા થાય. दीवाना सैकड़ों में पहचाना जाएगा दीवाना, जिस महफिल में शमा हो परवाना जाएगा दीवाना सैकड़ों में पहचाना जाएगा. તે માશુક કોણ છે? મૌલાએ ફરમાવ્યું તે માશુક ખુદાવંદ તાલા છે. ખુદાવિન શાહ રહીમ આપણો માશુક છે. એ હંમેશા કાયમ દાયમ છે રોશની. આપણે એના તલબગાર છીએ, નાચીઝ છીએ, એના ચરણોની ધૂળ છીએ. આપણે આશક થઈને એ આપણી આશકી એ માશુકના અંદર ખતમ કરી દેવાની છે, ખુદી ખતમ કરી દેવાના. માશુક તો હાજરા હજુર છે, કાયમ છે અને દાયમ છે, હાજર છે ને હંમેશા નાજર રહેવા વાળો છે. तुम दीन मेरा हो तुम ईमान मेरा हो, दर्द जो दिल के अंदर है मेरी तुम उसकी दवा हो. आंखों में तुम हो दिल में तुम हो, तुम ही हर जलवा नुमा हो. दमादम मस्त कलंदर दमादम मस्त कलंदर दमादम मस्त कलंदर, अली हर दम के अंदर शाह रहीम हर दम के अंदर. दमादम मस्त कलंदर दमादम मस्त कलंदर, अली हर दम के अंदर अली हर दम के अंदर. લુકમાન પૈગંબર, લુકમાન હકીમ તો હતા જ, મૌલાના કલામના અંદર છે. અને સૂરે લુકમાન એક આખી સૂરા છે કુરાન પાકના અંદર. અને એના અંદર સ્પષ્ટ ઉલ્લેખ નથી મળતો કે લુકમાન પૈગંબર બી હતા, પણ જે ઇસ્લામના વધારે કરીને આલિમો એમ કહે છે કે લુકમાન પૈગંબર બી હતા. તો પહેલા જમાનાના અંદર કોઈ રાજાને, કોઈ હાકીમને, કોઈ પ્રજાને આ સાચો હકીકતનો રસ્તો બતાવવો હોય તો એમના પર જે હાકમ હોય, રાજા હોય, એને નસીહત કરવામાં આવતી હતી. અગર એ માની જાય તો આખી એમની જમાત માની જતી. તો લુકમાન પૈગંબર હકીમ વેશ પલટો કરીને રાજાના મુલકમાં ગયા અને મારે નોકરી જોવે છે. તો રાજાના દરવાજા પરથી લોકો એમને કાઢી નાખ્યા કે જાઓ જાઓ, નોકરી નથી. પછી કે હું બહુ મહેનતુ છું, ઈમાનદાર છું, તમે તમારા રાજાને વાત કરો. પણ કે ભાઈ કામ નથી, કે હું બધું મજૂરીની બી કામ કરીશ, ખેતુની બી કામ કરીશ. તો રાજાને ખેતરો બહુ હતા. તો પેલા દરબારને કીધું ઉભા રહો, રાજાને વાત કરી, આ તો લઈ આવો કે. તો માણસ બહુ મહેનતુ લાગે છે, ઈમાનદાર લાગે છે. રાજા એમના ખેતરમાં લઈ ગયો કે જુઓ આ બધું આ ખેતરો છે મારા વિશાળ, અને જુઓ આ જગ્યાએ તમારે ઘઉં વાવવાના છે. ઓકે, હું આવતો નથી ખેતરમાં, તમને બતાવી દીધું, આટલા મહિના પછી ઘઉં તૈયાર થઈ જવા જોઈએ અને હું પછી આટો મારવા આવીશ.
તો કે હા બરાબર છે, લુકમાન પૈગંબર પોતાની ઓળખાણ છુપાવી રાખી કે હું લુકમાન પૈગંબર છું, આટલો મોટો હકીમ છું. પછી જ્યારે પાક લણવાનો સમય થયો તો રાજા આવ્યો. પેલા લુકમાને કીધું ચલો મને લઈ જાઓ ખેતરમાં, અને ઘઉં કેવા તૈયાર થયા છે, કે હા રાજાજી ચલો. તો પછી જ્યાં વાવવાનું કીધું ત્યાં લઈ ગયા. તો રાજા એકદમ નારાજ થયું, ગુસ્સે થઈ ગયો, આ શું છે, કેમ કે શું થયું? લુકમાન પૈગંબર કે આ તો બાજરો છે. તો કે હા બાજરો જ છે, કે મને તને ઘઉં વાવવાનું કીધું તું. તો લુકમાન પૈગંબર કે મેં ઘઉં જ વાવ્યા હતા, પણ ખબર નહીં કેમ બાજરો થયો. તો પેલો રાજા કે શું બેવકૂફીની વાતો કરે છે તું? ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ આવે ને, તે ઘઉં વાવ્યા જ નથી. અગર ઘઉં વાવ્યા હોત તો ઘઉં આવત, એ બાજરો વાવ્યો છે એટલે બાજરી આવી છે. પછી પેલા લુકમાન પૈગંબર હસીને કહે છે કે રાજાજી હું બી તમને એ જ કહું છું, તમે વાતો તો મોટી મોટી અસલ મકાનની કરો છો, પણ તમારા કામ તો એવા છે જ નહીં. તો જેવું વાવશો તેવું લૂણશો. અંતરે આ દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે, અને લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. રાજા એના કદમોમાં પડી ગયો કે તું કોઈ સામાન્ય માણસ નથી, કોઈ મજૂર નથી ખેતી કરવા વાળો, તું કોઈ બહુ આલા શખ્સિયત છે. ત્યારે લુકમાન પૈગંબરની ઓળખાણ બતાવી કે હું લુકમાન હકીમ છું, લુકમાન પૈગંબર છું. તમને નસીહત કરવા માટે આ વેશ પલટો કરીને આવ્યો હતો. તો કેટલી બ્યુટીફુલ વાતો છે, રાઈટ? खुदा करे कि वो मेरा नसीब हो जाए, खुदा करे कि वो मेरा नसीब हो जाए, वो जितना दूर है मुझसे उतना करीब हो जाए, खुदा करे. ખુદા વિના અકારીશા મા બાપ રમાવે છે, જેની પાસે કાંઈ પણ ના હોય તે પણ જો ખુદાના શુકર કરે તો શુકરાનાની બરકતથી તેના નસીબ સારા થાય, અને ખુદા તેને વધારે આપે. શું વધારે આપે? એની કુરબત આપે, એની નજદીકી આપે, નૂરની નજદીકી, એ નૂરની રોશની, એ નૂરના દીદાર. બધી ચીજોથી મૌલાની મોહબ્બત સિવાય દરેક ચીજોમાંથી આઝાદી અને નૂરના અંદર ફના થવું, એ આપણને કરમ બક્ષિસ ફરમાવે. धरती को आकाश पुकारे, आजा आजा प्रेम दुआरे, आना ही होगा तोड़ के बंधन सारे वो प्यारे, तोड़ के बंधन सारे आना ही होगा. વોટ એ બ્યુટીફુલ સોંગ નૂરથી ભરેલા છે. જાહેર બાતુન બધું મોલાની મોહબ્બતથી ભરેલું છે. જેવી રીતે ધરતી અને આકાશનો પ્રેમ છે, આકાશ ઉપર છે, ધરતી નીચે છે. આકાશ એની મોહબ્બતના, એની પનાહના અંદર, એની છત્રછાયા, એની કુરબતના અંદર આમંત્રણ આપે છે ધરતીને. એમ મોલા શાહ રહીમ આપણે એની મોહબ્બતના અંદર ફના થવા માટે આમંત્રણ આપી રહ્યો છે. અને દુનિયામાં રહો, દુનિયામાં રહીને મોમનનું કામ કરો. આપણા દિનના અંદર, મજહબના અંદર દુનિયામાં રહીને પણ અસલમાં વાસલ થવાય છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે તે જ ખુદા પરસ્ત છે. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. હમણાં હ્યુસ્ટનના અંદર વરસાદની સિઝન હતી 2 દિવસથી, અને બહુ બ્યુટીફુલ વાતાવરણ હતું. પક્ષીઓ ગીત ગાઈ રહ્યા હતા, અને ઝાડો ઝૂમી રહ્યા હતા, અને વાદળો છવાઈ ગયા હતા, ઘટાઓ, અને વરસાદ વરસી રહ્યો હતો. તો જ્યારે રસુલિલ્લાહ ઇલમ ઇજલસમાં બેઠા હોય અને વરસાદ એકદમ પડવા લાગે તો રસુલિલ્લાહ એકદમ ઊભા થઈ જતા હતા, અને શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ ની તસબીહ પડતા હતા. તો આ ખુદાની કુદરત, જે વરસાદ વરસે છે તો દરેકને જે ચીજનો શોખ હોય છે એ શોખ ઉજાગર થઈ જાય છે. કોઈને ખાવા પીવાનો, કે કોઈને અલગ અલગ જગ્યાએ ફરવાનો, કોઈને સારા કપડાં પહેરવાનો, કે
પણ જેને દિલના અંદર મોહબ્બત છે એને બી એક મસ્તી આવી જાય છે. તો મારા દિલના અંદર બી એ મૌલાની મોહબ્બતની મસ્તી ચાલી રહી છે. તો દિલના અંદર મૌલાની મોહબ્બતના અંદર એ ગીતો વાગી રહ્યા છે. બધા શબ્દો નથી બોલતા, પણ જે બ્યુટીફુલ ચીજો છે એ બોલું છું. हो आज मौसम बड़ा हो आज मौसम बड़ा आने वाला कोई तूफान है कोई तूफान है आज मौसम हो आज मौसम શાહ રહીમનો મુબારક નુરાની ચહેરો સામે છે અને દિલ એટલી મોહબ્બતથી ભરેલું છે તો મૌલાની મોહબ્બતના અંદર બોલું છું. એ મેરે યાર એ હુસ્ન વાલે ए मेरे यार ए हुस्न वाले दिल किया मैंने तेरे हवाले तेरी मर्जी पे अब बात ठहरी जीने दे चाहे तू मार डाले तेरे हाथों में अब मेरी जान है आज मौसम हो आज मौसम बड़ा आने वाला कोई तूफान है कोई तूफान है आज मौसम आज मौसम हो आज मौसम તો એક મૌલાની મોહબ્બતનું મોસમ દિલના અંદર તૈયાર થઈ ગયું છે અને એવો નૂરનો વરસાદ વરસી રહ્યો છે એની મોહબ્બતના અંદર. અને જાહેર બાતુન જો કુછ દિસતા જો કુછ સુનતા કાન હક બિના તો ખાલી નહીં એ નુક્તા खूब पहचान पिंड ब्रह्मांड चराचर भरिया. और भी कुछ है बच्चों मेरे पास. તો કોઈ સ્ત્રી હોય અને એનો ધણી બહારગામ ગયો હોય અને જે મોહબ્બતની પીડા છે, વિરહની વેદના છે, એ મારા હૃદયના અંદર બી છે. તો ધણી ક્યાંય નથી ગયો, ધણી હાજરા હજુર છે. પણ જેવી રીતે પીર સદરીન સાહેબે જે એક રિસાઈ જવાનું અને તું મૌલા તું મને મનાવો અને કે મૌલા તારી મોહબ્બતના અંદર મારા પર આટલી તકલીફ પડી તું જોવા પણ ના આવ્યો. અને પીર હસન કબીરજી સાહેબે કીધું કે જ્યારે આ વીરેની વેદના પ્રેમની પીડા મારા દિલના અંદર થાય ત્યારે તું મહેરબાની કરીને જોવા આવજે જરા મારી હાલત. તો બહુ બ્યુટીફુલ સોંગ છે જે હિન્દીના અંદર થોડી ગામઠી ભાષાના અંદર જે કાલીને કારી કે છે એ બહુ એ રીતે શબ્દો છે, બહુ બ્યુટીફુલ છે. તો આ વરસાદના મોસમના અંદર જે મોહબ્બત મૌલા માટે ઉજાગર થાય છે એ આ ગીતના અંદર દેખાય આવે છે બ્યુટીફુલ. જારી જારી ઓ કારી બદરિયા જારી જારી ઓ કારી બદરિયા मत बरसो रे मेरी नगरिया मत बरसो रे मेरी नगरिया परदेस गयो है सावरिया जारी जारी ओ कारी बदरिया जारी જારી ઓ કારી બદરિયા. જ્યારે વરસાદ આવવાનો હોય છે તો કેટલી મોટી રહેમત છે જાહેરના અંદર બી. અને હવા ચાલવા લાગે છે, પંછીઓ ગીત ગાવા લાગે છે, ઝાડો ઝૂમવા લાગે છે અને અમી વર્ષા થાય છે આસમાનમાંથી. તો જે વીરની વેદના પ્રેમની પીડા મૌલા માટે એકદમ ચરમ સીમાએ પહોંચી જાય છે અને દિલ કમ્પ્લેન કરે છે આ કાળા કાળા વાદળો જે ઘેરાઈ ગયા છે કે તમે દૂર થઈ જાઓ મારાથી અને મારા નગર પર હવે વરસો નહીં, મારાથી સહેવાતું નથી આ તમારું જે કરી રહ્યા છો મારી સાથે. હવે મારી મોહબ્બતની પીડા એ મારાથી હવે બરદાશ્ત નથી થતી. એટલે કે જે જારી જારી ઓ કારી બદરિયા મત બરસો રે મોરી નગરિયા. કાહે ગિર ગિર શોર મચાए रे
काहे गिर गिर शोर मचाए रे, मोरा नरम करजवा जलाए रे, मोरा नरम करजवा जलाए रे, मेरा मनवा जले कोई बस ना चले, मेरा मनवा जले कोई बस ना चले, हाय तक तक के सुनी डगरिया, जारी 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 वो कारी बदरिया, जारी जारी वो कारी बदरिया, मत बरसो रे मोरी नगरिया, परदेस गयो है सावरिया, जारी जारी ओ कारी बदरिया, जारी जारी ओ कारी बदरिया। क्या ઘટાઓ છાઈ ગઈ છે અને વાદળા કાળા ડિબાંગ થઈ ગયા છે, નીચે આવી રહ્યા છે અને આસમાનના અંદર ધમાકા થઈ રહ્યા છે. તો કાહે ગીર ગીર શોર મચાય રે, શા માટે આટલો અવાજ કરો છો? મારું કલેજું બહુ નરમ છે, એ જલી રહ્યું છે. મેરા નરમ કરજવા જલાય રે, મેરા મનવા જલે, મારી મૌલાની મોહબ્બતના હારું મારું દિલ જલી રહ્યું છે. મેરા બસ ના ચલે, હવે મારું બસ નથી ચાલતું. હવે મૌલાનો રસ્તો તાકી તાકીને થાકી ગયો છું. વારંવાર રસ્તા પર જાઉં છું ને ડગરિયા સૂની દેખાય છે કે મૌલા તું ક્યારે આવે? હાય તક તક કે સૂની ડગરિયા. જયો જયો રે દેશ પિયા કે, જયો જયો રે દેશ પિયા કે, કયો દુખડે તું મેરે जिया के, कहियो दुखड़े तू मेरे जिया के, कहियो छम छम रोए अखिया ना सोए, कहियो छम छम रोए अखिया ना सोए, हुई याद में पी की बवरिया, जारी जारी ओ कारी बदरिया, जारी जारी ओ कारी बदरिया, मत बरसो रे मेरी नगरिया, मत बरसो रे मेरी नगरिया, परदेस गयो है सावरिया, जारी जारी ओ कारी बदरिया, जारी जारी ओ कारी बदरिया, जारी जारी ओ कारी बदरिया. જઈયો જઈયો રે, આ જે વાદળા અને આ ઘટાઓ અને આ જે ઋતુના અંદર ચેન્જિંગો આવી છે વરસાદ પડવાના લીધે, એમને વિનંતી કરે કે તમે જાઓ અહીંયાથી અને મારા પિયાજીના દેશ જાઓ, મારા મૌલા પાસે જાઓ અને મારી કમ્પ્લેન એમને કહો કે તારી મોહબ્બતના અંદર, તારી પ્રેમના પીડાના અંદર હું મારું કળેજું બળી રહ્યું છે, તારી વીરેની વેદનાના અંદર. કહીયો છમ છમ રોય અખિયા, મારી આંખો છમ છમ રોઈ રહી છે, ના સોએ ના સૂતી નથી. કહીયો છમ છમ રોએ અખિયા ના સોએ, હુઈ યાદ મેં પી કી બવરિયા, મૌલા તું મારા પિયાજી છો અને તારી યાદના હું બાવરિયા થઈ ગયો છું. અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, હાય જિંદા કાયમ પાયા શાપીર પાયા. તો હવે આનાથી વધારે શું સાંભળવું છે, રાઈટ? શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો માશાઅલ્લાહ, સાંભળવાવાળા એટલા સાફ અને પાક દિલના છે, એટલી મોહબ્બત છે કે તમે એમને એક વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે એક કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો આપણે ઇન્શાઅલ્લાહ 15-20 મિનિટ આપણે એકાદ બે ફરમાન મુબારકના પેરેગ્રાફ સમજવાની કોશિશ કરીશું અને પછી આપણે થોડું 15 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો આપણે લાસ્ટ ટાઈમ જ્યાંથી આપણે પૂરું કર્યું હતું તે આપણે નથી વાંચતા. હવે જે એનાથી આપણે આગળ વધી રહ્યા છીએ. એક મિનિટ. મુનિરાબેન, મુનિરાબેન, મુનિરાબેન સાંભળી નથી રહ્યા? કોણ છે બીજું લાઈન પર ઓર્ગેનાઇઝમાં? જલ્દી ભાઈ.
हाँ बोले मतलब आपा जी वो भाई। मेरे फोईबा है वो लाइन पे आ गए, बात हो गई। मैंने मुनीर आपा को टेक्स्ट किया था कि आप नहीं कर सकते, मुझे नंबर दो, लगता है उन्होंने कर लिया है फोन। चलो शुक्र मौला। वो तो मेरे मैंने दूर उनको के टेक्स्ट। फोईबा है वो जी जी। वो मेरे दूर के फोईबा है। एक बार माशाल्लाह देखो आज ये होने वाला था, तो एक बार मैं हेडक्वार्टर हम्म जमा खाने गए तो सुबह एक भाई ने दुआ पढ़ाई अली अल्लाह बोला, तो मेरा दिल हम्म इतना मोहब्बत से भर गया, मुझे उनको मिलने की तलब हुई। तो मैंने वॉलंटियर भाई को बोला कि आज जो आपा ने जो दुआ पढ़ाई मुझे उनसे मिलना है, तो वो लेके आए मेरे सामने। तो मैंने बोला मुबारक ही आपने अली अल्लाह दुआ में पढ़ाया, तो के शुक्र हम्म अल्हम्दुलिल्लाह भाई, मैंने उनको दुआ ही दी। तो मैंने बोला कि आप वर्सीला के हो? तो सिद्धपुर के जो गाँव है उसमें वर्सीला जो इल्म के लिए बहुत फेमस है। तो बोले हँसने लगे क्योंकि अली अल्लाह हम्म ज़्यादा बोला जाता है वर्सीला गाँव में। तो क्या बोले पता है? कि नहीं वो वर्सीला के नहीं, हम्म लेकिन मेरी माँ की मैं पहली औलाद हूँ और वर्सीला गाँव में मेरा जन्म हुआ है। शुक्र बोला। और मैंने उनका नाम इस तरह ऐड किया है कि वो गिनान बहुत अच्छा बोलते थे, प्रभा फाटी रयणी वियाणी। तो मैंने उनका नाम इस तरह ऐड किया है कि प्रभा फाटी फई। तो शुक्र माशाल्लाह, बोला, शुक्र बोला, अल्हम्दुलिल्लाह। माशाल्लाह से। तो मुझे हमेशा बहुत एप्रिशिएट करते हैं, शुक्र अल्हम्दुलिल्लाह। तो हम शायद कोई मुझसे बात करना चाहता था, बीच में बोल रहा था, मुझे ऐसा सुनाई दिया। कोई मत, चलो दिल की आवाज़ सुनाई देती है। तो हम थैंक यू वेरी मच आपा। तो जी आप शुक्र। आप अपना फ़ोन म्यूट करो, आगे हम कंटिन्यू करते हैं। अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद। अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह रहीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, I recognize that the pressure of modern life can make attendance in Jamaat Khana difficult. But I would like my Jamaat to remain firmly anchored in the regular practice of our faith. Come to Jamaat Khana to pray together